નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું ખ્યાતિ। રાજ્યમાં એપ્રિલનો આકરો તાપ થોડા દિવસો માટે તેનો પ્રકોપ ઓછો થશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે રાત્રે નર્મદાના સાગબારા અને ડાંગ વઘઈ તાલુકામાં અનેક જગ્યા પર માવઠું થયું। ઉકળાટ અને બફારા બાદ અચાનક વરસાદ પડતા એક બાજુ લોકોએ હાશકારો અનુભવ્યો તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ઉભા પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે, તેથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। તો આજે સવારે પણ જ્યાં વાદળછાયું વાતાવરણ હતું, નર્મદાના સાગબારા પંથકમાં 15 થી 20 મિનિટ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો, ત્યારે વઘઈ તાલુકાના સાકરપાતળ અને રંભાસ ગામમાં વરસાદી માહોલ સર્જાયો। વિભુ પટેલ જોડાયા છે મારી સાથે। વિભુ, સમગ્ર ગુજરાતભરની અંદર વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ગરમીથી ક્યાંક લોકોને આંશિક રાહત ચોક્કસ મળી છે, પરંતુ આ રાહત ક્યાં સુધી? જી ખ્યાતિ, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ છે તે સક્રિય થશે અને જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, એટલે કે 14, 15 અને 16 ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। આજે પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 1 થી 2 જિલ્લાઓ છે કે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ રહેશે। તેમજ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હજુ પણ 48 કલાક આ પ્રકારનું વાતાવરણ યથાવત રહેશે। જી આભાર વિભુ, તમામ માહિતી બદલ। તાપીના સોનગઢમાં વાતાવરણમાં આવ્યો પલટો। અહીં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સોનગઢમાં મોડી રાત્રે પણ વરસાદી છાંટા પડ્યા હતા। નરેન્દ્ર જોડાયા છે અમારી સાથે તાપીથી। નરેન્દ્ર, સોનગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો, ક્યાંક જગતનું તાત મુશ્કેલીમાં, લોકોનો શું છે અનુભવ? એ ચોક્કસથી ખ્યાતિ જણાવી દઉં કે ગત મોડી રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વ્યારા, સોનગઢ અને વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા, જેને લઈને સમગ્ર વાતાવરણમાં થોડી વાર માટે ઠંડક થઈ ગઈ હતી। ફરીથી પણ સવારની વાત કરીએ તો સવારથી પણ વ્યારા, સોનગઢ, વાલોડ અને વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હાલમાં પણ વાદળછાયું વાતાવરણ છે, જેને લઈને એક ઠંડક પસરી છે અને વાત કરીએ તો જે વાતાવરણને જોઈને એવું લાગે છે કે દિવસ દરમિયાન ગમે ત્યારે પણ વરસાદ પડી શકે છે। વાતાવરણમાં પલટો આવતા ચોક્કસથી એમ કહી શકાય કે જે ખેડૂતે જે પાક કર્યો છે, જે ભાત છે, તુવેર છે, તેને ચોક્કસ આ વરસાદને કારણે નુકસાન થવાની શક્યતા રહેલી છે। જી આભાર આપનું તમામ માહિતી બદલ। બીજી બાજુ નવસારી જિલ્લાના વાંસદામાં વરસાદી માહોલ સામે વાતાવરણમાં આવેલ પલટા બાદ વરસાદ શરૂ થયો। વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાયા। માવઠાથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજન જોડાય છે અમારી સાથે। રાજન, નવસારી વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને સૌથી વધુ જ્યારે હવે કેરી લણવાનો સમય આવ્યો છે, તેવા જ સમયે વરસાદ આવતા લોકો અને ખેડૂતો મુશ્કેલીમાં છે। જી બિલકુલ ખ્યાતિ, આપને જણાવું તો ખાસ કરીને હાલનો અત્યારનો જે સમય છે એ ઉનાળાના સમયની અંદર કેરીઓ તૈયાર થઈ ગયો છે। ઝાડ ઉપર એક બીજા તબક્કા સુધી કેરીનો પાક પહોંચી ગયો હોય છે અને હવે થોડા જ દિવસોની અંદર કેરીનું ફળ પુખ્ત થતા તેને ઉતારવાની તૈયારીઓ ખેડૂતો જ્યારે કરી રહ્યા હોય અને ત્યારે જ અત્યારે જે વરસાદી માહોલ જામ્યો છે, જે માવઠું પડ્યું છે, તેને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। કેરીના પાકને જે સડો લાગતો હોય છે તેની સંભાવનાઓ વધી જતી હોય છે, જેને કારણે ખાસ ખેડૂતો ચિંતામાં બેઠા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ડાંગરનો જે પાક છે, ઉનાળો ડાંગરનો પાક છે, તેને પણ થોડું નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈને તેમને ચિંતાનો માહોલ છે। અને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ હાલ જામ્યો છે અને જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો ખાસ ચિંતા વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। ખ્યાતિ, આભાર આપનો માહિતી બદલ।
તો કચ્છના વાતાવરણમાં પલટો, સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે. આમ તો ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ પણ જામ્યો છે. વાત કચ્છની કરી રહ્યા છે. મેહુલ જોડાય છે અમારી સાથે. મેહુલ, કચ્છના વાતાવરણમાં પલટો આવતા કચ્છવાસીઓનો શું અનુભવ? જી ખ્યાતિ, ચોક્કસથી જણાવી દઉં કે આજ સવારથી જ ગાંધીધામ, ભુજ સહિતના કચ્છના મોટાભાગના વિસ્તારો છે તેમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર કચ્છમાં જે રીતે 42 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો હતો તેમાં લોકોને આંશિક રાહત થઈ છે. તેમજ કંડલા સહિતના આસપાસના જે વિસ્તારો છે તેમાં ભારે પવન ફૂંકવાના કારણે જે વાતાવરણમાં છે તે ધૂંધળું વાતાવરણ બની ગયું હતું અને હાલ કચ્છમાં ભારે પવનના કારણે આંશિક ગરમીમાં રાહત મળી રહી છે. જી ખ્યાતિ, આભાર માહિતી બદલ આપનો. તો સમગ્ર ગુજરાતની વાત કરી રહ્યા છે. કચ્છ હોય કે પછી નવસારી, બંને છેડા પર જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે આજે સૂર્યનારાયણના દર્શન પણ લોકોને નથી થયા અને તેના જ કારણે સૌથી વધારે જો કોઈ ચિંતિત હોય તો તે છે જગતનું તાત. ઉનાળુ પાકની શરૂઆત થતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, તેના જ કારણે વ્યાપક નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. તો અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદી માહોલ જામ્યો હતો, વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ઠંડક પ્રસરી ચૂકી છે. કચ્છ, તાપી તથા નવસારીના આ દ્રશ્યો કે જ્યાં રોડ રસ્તા પર ધૂમ ધકતા તાપની જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે. લોકો આંશિક રાહતનો અનુભવ ચોક્કસ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ આ માવઠું પડવું અથવા તો વરસાદ થવો તે સૌથી ચિંતાનો વિષય છે, કારણ કે ઉનાળુ પાકની શરૂઆત થતાની સાથે જ વરસાદી માહોલ જામતા પાકને નુકસાનની વ્યાપક અસર થઈ શકે તેવી પણ સંભાવના છે.